દીવના વણાકબારા ખાતે આયોજિત માછીમારોના સંભારણા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે દમણ દીવના માછીમારો માટે વપરાતા હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર લાગતા 13.5% વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી, જેને કારણે પ્રદેશના હજારો માછીમારોના પરિવારોમાં આનંદની લાગણી છવાઈ હતી। મંત્રી પરસોત્તમ રૂપાલાએ ₹115.31 કરોડના ખર્ચથી જીવ બંદર અને વણાકબારામાં ડ્રેજિંગ કામના પ્રારંભની પણ ઘોષણા કરી હતી। પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગતના દેવના વણાકબારામાં 93.17 કરોડના ખર્ચથી 3.5 કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં અતિ આધુનિક ફિશિંગ હાર્બરના વિકાસ કાર્યને મળેલી મંજૂરીની પણ જાહેરાત કરી હતી। માંગણીના પ્રશ્નોના નિરાકરણ માટેનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। ટેક્સના જે ભારણ હતું એને દૂર કરવા માટેની માંગણી કરી હતી। એમની માંગણી તેઓએ ભારત સરકારમાંથી મંજૂર કરાવી અને આગામી 5 સાલ માટે એમને આ બેનિફિટ આપવા માટેનો ભારત સરકારનો નિર્ણય એને આજથી લોકાર્પિત કર્યો। અહીંના ફિશિંગ હાર્બરને વિકસાવવા માટે 93 કરોડની માતબર રકમ ભારત સરકારે મંજૂર કરી। અહીંના ડ્રેજિંગ માટે 153 કરોડની મોટી રાશિ ભારત સરકાર તરફથી મંજૂર થઈ।